જ્ઞાનનું સર્વોચ્ચ શિખર ગુરુ. ગુરુ શબ્દનો અર્થ થાય છે જે અજ્ઞાન દૂર કરી જ્ઞાન આપે તે ગુરુ કહેવાય. જગતગુરુ શંકરાચાર્ય ગુરુજીની વ્યાખ્યા આપે છે કે હૃદયમાં બંધાયેલ અવિદ્યાની ગ્રંથિમાંથી મુક્ત કરે તેને યોગીજનો ગુરુ કહે છે. વ્યક્તિનું ભૌતિક શરીર કે શરીર ઉપરના આવરણમાં પૂરતું નથી, પરંતુ શરીરમાં મસ્તિષ્કમાં વિલસતું દિવ્યત્વ કે જે જ્ઞાનાપ્રદ ગુરુ છે. ગુરુ પૂર્ણિમાનો સંબંધ મુખ્યત્વે મહર્ષિ વ્યાસ સાથે છે. અષાઢી પૂર્ણિમા વ્યાસજીની જન્મતિથિ મનાય છે. વ્યાસજી આદિગુરુ મનાય છે. તેથી જ આ દિવસ ગુરુ પૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા તરીકે આખા ભારતમાં ઉજવાય. આ દિવસે આપણે પણ વેદ વ્યાસનું સ્મરણ કરીએ. વ્યાસજીએ પોતાની પ્રતિભાથી જ્ઞાનનો દીપક પ્રજ્વલિત કર્યો. પ્રજાલિતો જ્ઞાનપથ પ્રદીપ. આપણા મોટા ભાગનું ધાર્મિક સાહિત્ય તેમના નામે જ મળે છે. તેમણે ચારેય વેદનું સંકલન સંપાદન કર્યું, બ્રહ્મસૂત્રની રચના કરી, મહાભારત જેવો 1,00,000 શ્લોકનો વિશાળ ગ્રંથ લખ્યો અને 18 કરતી વધુ પુરાણો રચ્યા. તેમણે જ્ઞાનનું વિતરણ કર્યું. વ્યાસ શબ્દનો અર્થ વિસ્તરણ કરનાર. આથી તો મહર્ષિ વ્યાસ સનાતન ધર્મના રચયિતા, વ્યાખ્યાતા અને પ્રચારક કહેવાય. તો ગુરુ કોને કહેવાય અને ગુરુના પ્રકાર? તો ગુરુ કોણ કહેવાય તે સમજવું આવશ્યક છે. ગુરુ શબ્દનો અર્થ થાય છે કે જે અજ્ઞાન દૂર કરી જ્ઞાન આપે તે ગુરુ કહેવાય. જગતગુરુ શંકરાચાર્યજી ગુરુની વ્યાખ્યા આપે છે કે હૃદયમાં બંધાયેલા અવિદ્યાની ગ્રંથિમાંથી મુક્ત કરે તેને યોગીજનો ગુરુ કહે છે. વ્યક્તિનું ભૌતિક શરીર કે શરીર ઉપરના આવરણમાં પૂરતું નથી, પરંતુ શરીરમાં મસ્તિષ્કમાં વિલસતું દિવ્યત્વ કે જ્ઞાનત્વ સ્વરૂપ છે. એટલે વસ્તુતઃ માત્ર ભગવા વસ્ત્ર કે અન્ય બાહ્ય ચિહ્નોને આધારે ગુરુ ન બની શકાય. ગુરુ એટલે જ ભારે કે મોટો, એનામાં ગુરુની ગુરુતા કે ગરિમા હોય. આમ તો ગુરુઓના અનેક પ્રકાર થાય, પરંતુ ભારતીય પરંપરામાં ગુરુના 3 સ્વરૂપો મુખ્ય મનાયા છે. જ્ઞાનના ઉદ્ગાતા તરીકે દક્ષિણામૂર્તિ ભગવાન શિવ, યોગ અને સિદ્ધિના ગુરુ દત્તાત્રેય અને જ્ઞાનોના માર્ગદર્શક ગુરુ મહર્ષિ વેદવ્યાસ. આ ત્રણેય શિક્ષા ગુરુ કહી શકાય. જે ગુરુ શિષ્યને દુન્વયી જીવનમાં ગૌરવપૂર્ણ જીવવાનું શીખવે છે, શાસ્ત્રોનું જ્ઞાન આપે અને સમાજનો સભ્ય નાગરિક બનાવે છે, એ શિક્ષા ગુરુ કહેવાય. પ્રાચીન ગુરુકુળોના આચાર્ય કે જે તે વિદ્યા શીખવનારા, તે વિદ્યા શાખાના નિષ્ણાંત ગુરુ કહેવાય. આ પરંપરામાં આજના શિક્ષકો અને અધ્યાપકો ગુરુ કહેવાય. પાછળના કાળમાં સંપ્રદાયો અસ્તિત્વમાં હતા. જે તે સંપ્રદાયોમાં શિષ્યોને દીક્ષિત કરનાર દીક્ષા ગુરુનો એક નવો વર્ગ અસ્તિત્વમાં હતો. પાંડુરંગ 8 ફળીનું એક કથન છે કે આજે ગુરુ પૂજાએ ગુરુવાદનું રૂપ ધારણ કર્યું છે. આ કથનમાં તથ્ય છે. વાદ હંમેશા વિકૃતિ લાવે. અધ્યાત્મ જીવનમાં પણ ગુરુવાદ આવતા જ સમાજ અંધશ્રદ્ધા અને અજ્ઞાનના અંધકારમાં અટવાય કરે. ગુરુની વ્યાખ્યાને જે ચરિતાર્થ કરે તેવા ગુરુનું પૂજન એ ભારતીય સંસ્કૃતિનું સુમધુર ભાવભીનું કાવ્ય છે. ગુરુ પરંપરા. તો ભારતમાં ગુરુ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી છે. આવી ગુરુ પરંપરાને પણ વંદન કરવાની ભારતીય પરિપાટી છે. ભગવાન સદાશિવથી જેનો આરંભ થયો છે, શંકરાચાર્ય છે જેના મધ્યમાં છે, અને અમારા આચાર્ય સુધી જે ચાલી આવી છે એ ગુરુ પરંપરાને હું વંદન કરું છું. જનકના ગુરુ યાજ્ઞવલ્ક્ય હતા, શંકરાચાર્યના ગૌડ પાદાચાર્ય ગુરુ હતા, કબીરના ગુરુ રામાનંદ હતા, તો વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ.
ગુરુ શિષ્યના સંબંધો આજીવન હતા, કેમ કે તેમાં ભાવ હતો, હૃદય હતું. ભારતીય સંસ્કૃતિએ સદગુરુને હંમેશા પૂજન કર્યું. શિક્ષા ગુરુ હોય કે દીક્ષા ગુરુ, પણ જો સદગુરુ કે શ્રી ગુરુ હોય તો તે હંમેશા પ્રણામ કરવાના હોય છે. આંખોમાં જ્ઞાનરૂપી સળી વડે ભંજન કરી અજ્ઞાનરૂપી અંધકારમાંથી બહાર લાવનાર શ્રી ગુરુને મારા પ્રણામ. ગુરુ શિષ્યનો સંબંધ. તો ગુરુ શિષ્ય સંબંધમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ શ્રી કૃષ્ણ અને અર્જુન. શ્રી કૃષ્ણ અને અર્જુનના સાંખ્ય ભાવ કરતા તેમનો ગુરુ શિષ્ય ભાવ. મહાભારતનો રમણીય શિખર ભગવદ્ ગીતા છે. અસ્મિતા ગુમાયેલો અને મૂંઝાઈ ગયેલો અર્જુન શ્રી કૃષ્ણનો શિષ્ય ભાવે સ્વીકાર કરે છે. અર્જુનના શિષ્ય ભાવમાંથી જગતને ભગવાન સ્વરૂપી ગુરુના શ્રીમુખેથી કર્મયોગ અને અનાસક્તિ યોગનો ઉપદેશ થાય છે. એક ગુરુની સમાધિ ભાષા. શિષ્ય જ્યારે અંતઃકરણથી એમ કહે કરીશ એ વચન હું તમારા વચન પ્રમાણે જ કરીશ, ત્યારે ગુરુ શિષ્યનો સંબંધ બીજા એટલે સમાધિમાં પરિણમે છે. ઉપનિષદો વગેરેમાં ગુરુ શિષ્યના સંબંધને પણ અત્યંત પવિત્ર માનવામાં આવે. ગુરુ પૂર્ણિમાના પર્વે ઉપનિષદના શાંત મંત્રનો પાઠ કરીએ કે ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધિ તમસ્તુ મા વિદ્વિષાવહૈ. એટલે કે ગુરુ અને શિષ્ય સાથે બોલે છે. પરમાત્મા અમારા બંનેનું ગુરુ શિષ્યનું સાથે રક્ષણ કરે. અમે બંને સાથે ખાઈએ, અમે બંને સાથે પુરુષાર્થ કરીએ, અમારા બંનેનું શીખેલું જ્ઞાન તેજસ્વી બને અને અમે ગુરુ અને શિષ્ય પરસ્પરનો કૃતજ્ઞતાપૂર્વક ગુરુનું પૂજન કરીને તેમણે બતાવેલા શીખવેલા માર્ગ આગળ રાખીને તેમના ધ્યેયને અનુરૂપ જીવન જીવી અને તેમણે પ્રગટાવેલી જ્ઞાન જ્યોતિને સતત પ્રજ્વલિત રાખી ગુરુના ઋણમાંથી મુક્ત થઈ શકાય. સદગુરુનો મહિમા. ગુરુ પૂજા ગુરુવાદમાં ફેરવાઈ જતા એમાં આંતરિક ભક્તિ પ્રવેશ. લાયકાતના હોવા છતાં પોતાને ગુરુ કહેનારા ઢોંગી સંત મહાત્મા ટીકા પાત્ર થાય છે. ગુરુ ગોવિંદ દોનો ખડે પદમાં ગોવિંદ કરતા પણ ગુરુને વધુ મહત્વ આપનાર સંત કવિ તેમજ પખા ભોજા જેવા ભક્ત કવિઓ એવા કહેવાતા ગુરુઓ પણ કટાક્ષ પણ ઉચ્ચાર્યા છે. ગુરુ તો સદગુરુ હોય, સદગુરુ કંચન કામિની અને કીર્તિના મોહમાં ન લપેટાય. ગુરુ ગીતામાં પણ કહ્યું છે કે સદગુરુના વચનમાં સંસારના ઝેર ઓગળી. વસ્તુતઃ જેનો જ્ઞાન પ્રદીપ કુમાર જ્ઞાનતાનો અંધકાર ભેદી નાખીને જ્ઞાનના તેજ કિરણો પ્રગટાવે, જેની આંખોનો અમૃત ભાવ માધુર્યનો અનુભવ કરાવે, જેની વાણી પશુતામાંથી માનવ પ્રેરે તે પુણ્ય શ્લોક સદગુરુ કે મહાત્માને જાણે. પદ્મપુરાણમાં કહ્યું છે કે સૂર્ય ચંદ્ર તો દિવસે રાત્રે પ્રકાશે, પરંતુ સદગુરુ તો રાત દિવસ અંદર બહાર સર્વત્ર શિષ્યને પ્રકાશિત કરે છે. સંત કબીર પણ સદગુરુનો મહિમા ગાય છે. सदगुरु की महिमा अनंत अनंत क्रिया उपकार लोचन अनंत उघाड़िया अनंत दिखावत सदगुरु शिष्य सर्वश्रेष्ठ कृष्ण वंदे जगत।